સમાચાર ચોટીલાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ચોટીલામાં પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। પૌરાણિક ચામુંડા માતાજીના મંદિર નવગ્રહ મંદિરના પૂજારીને આ ધમકી મળી છે। સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આરોપીઓના દ્રશ્યો। આરોપીઓની ધરપકડ કરાવી પૂજારી પરિવારની માંગ છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પાસેથી વધુ जानकारी प्राप्त કરીશું। જિગ્નેશ, ખબર છે પડી કે જે લોકો પૂજારીને ધમકી આપી રહ્યા છે તે છે કોણ? જી, સુરેન્દ્રનગરમાં જે લોકો સીસીટીવીમાં દેખાય છે તે ડ્રિંક્સ કરીને આવ્યા હોય અને દર્શન કરવા આવ્યા હોય, બૂટ ને ચંપલ પહેરીને મંદિરના ગર્ભગૃહમાં આવ્યા હોય અને જે અંગે પૂજારી અને લોકોએ તેમને ઠપકો આપતા તે લોકો સાથે તે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જે અંગે અભદ્ર ભાષાનો પણ બંને યુવકો વ્યવહાર પૂજારી સાથે કરવામાં આવ્યો હતો, જેને લઈ હાલ મંદિર ટ્રસ્ટ અને અન્ય ટ્રસ્ટ દ્વારા તેવા અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। જી જિગ્નેશ, આભાર જાણકારી આપવા માટે। તો દારૂ પીને મંદિરમાં પ્રવેશ્યા હોવાની આશંકા છે। આ બંને યુવકોની સામે ફરિયાદના આધારે તપાસ ચાલુ કરવામાં આવી છે।